શિક્ષણ વિભાગ દ્વારા અને સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા જ્ઞાન સહાયકની જાહેરાત આપવામાં આવેલી હતી અને જ્ઞાન સહાયકની જાહેરાત સંદર્ભે આજરોજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર જ્ઞાન સહાયકોની ભરતીનો કેમ્પ રાખવામાં આવેલો છે। ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર આપણે હમણાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના અંદર જે જાહેરાત પડેલી હતી એ સંદર્ભે 751 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી અને જે જગ્યાઓ ખાલી હતી એ ખાલી જગ્યાના અંદર એ જ્ઞાન સહાયકની આપણે અગાઉ નિમણૂક કરેલી હતી અને બીજા તબક્કાની જ્ઞાન સહાયકની નિમણૂક આજરોજ આપણે રાખેલી છે। આજે આપણે 78 જેટલા ઉમેદવાર ફાળવેલા હતા એ પૈકી અત્યાર સુધીના અંદર 32 જેટલા ઉમેદવારો હાજર થયા છે અને જો આખા દિવસ સુધી પ્રક્રિયા ચાલશે। આવતીકાલે પણ આપણે 178 જેટલા માધ્યમિકના જ્ઞાન સહાયકોની આપણને યાદી મળેલી છે એની પણ આપણે નિમણૂક કરીશું અને આ 2 દિવસ દરમિયાન જે જ્ઞાન સહાયક હાજર થશે એનાથી આપણે જે શિક્ષકની ઘટ થોડી ઘણી રહી જતી એ પૂર્ણ થશે અને ફેબ્રુઆરીથી આપણી જે અંતના અંદર જે 10મા 12માની આપણી પરીક્ષા શરૂ થનાર છે એના અંદર જે બાળકો માટે એ ઉજ્જવળ રહેશે। 10મા 12માનું પરિણામ પણ આપણું સારું મળશે અને જે નવા જે જ્ઞાન સહાયક હાજર થશે દરેકને અમે શુભેચ્છા આપીએ છીએ। ઉમેદવારોના અંદર આપણે એની પ્રથમ વખતની નોકરી હોય એટલે એને ખુશીની લાગણી જોવા મળે છે અને અમને પણ જે સ્કૂલોના અંદર જ્યાં ઘટ હતી ત્યાં અમને ટીચર્સ મળી રહ્યા છે। મારું નામ વિજયનાથ રાવલ જોગી છે। હું ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અને આમ તો હું કચ્છમાં 2 વર્ષથી જ્યારથી જ્ઞાન સહાયક ચાલુ થઈ ત્યાંથી હું જોડાયેલો છું અને કચ્છ જિલ્લામાં બહુ સારી વ્યવસ્થા છે અને સરકારશ્રીની જે આ જ્ઞાન સહાયક યોજના છે એ ખૂબ જ સરસ છે। અમારા જેવા બેરોજગાર યુવાનો માટે ઘણું ઉપયોગી થઈ છે અને જ્ઞાન સહાયક યોજનામાં હું જોડાયેલો છું ને હાલમાં પણ ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા માટે હું અત્યારે ભુજ કચેરીએ આવ્યો છું। હવે અમને હમણાં ઓર્ડર આપવામાં આવશે તો જ્ઞાન સહાયક તરીકે હું કામ કરવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છું અને ખૂબ જ ખુશ છું। નમસ્તે, મારું નામ પ્રિયા ઠક્કર છે। હું માધાપરથી આવી છું। આજે અહીં જ્ઞાન સહાયકની જે નિમણૂક થવા જઈ રહી છે તો તે બદલ મારો વિષય જે કોમર્સ છે તો હું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો આભાર માનું છું કે અમને આ તક આપી છે અને આ તક મળી છે તો અમને આજે સ્કૂલ ફાળવવામાં આવશે તો જરૂર ચોક્કસથી અમે એનો લાભ લઈશું। ખુશીની લાગણી અનુભવું છું કે જે જ્ઞાન સહાયક છે તેનામાં અમને પણ તક મળશે એક શિક્ષક તરીકે ભણાવવાની, જે અમારી એક હોબી કહીએ તો હોબી અને પ્રવૃત્તિ પણ એક સારી એવી જ્ઞાન સહાયક તરીકે શિક્ષકની જે લાગણી છે કે ભણાવવાની જે ખુશી છે એ બહુ જ સારી અનુભવી થઈ રહી છે।